હેલો એવરીબડી, હું ડૉક્ટર રોઝિલ ગાંધી, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ, બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર અને સુશ્રુત હોસ્પિટલ અમદાવાદ. આજે આપણે વાત કરીશું જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન વિશે. જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન ની પેઇન એટલે કે ઘૂંટણના દુખાવા માટે કરવામાં આવતી પ્રોસિજર છે. એ ઇન્ટરવેન્શન રેડિયોલોજિસ્ટ અને ઇન્ટરવેન્શન રેડિયોલોજી દ્વારા થતી પ્રોસિજર છે. ની પેઇન બહુ કોમન છે. ઘૂંટણનો દુખાવો ઘરે ઘરે જોવા મળે છે. એજ વધતી જાય અને ઓબેસિટી એટલે કે વેઇટ વધતું જાય એના કારણે અને વેર એન્ડ ટેરના લીધે ઘૂંટણનો દુખાવો બહુ કોમન છે. એટલે આ પ્રોસિજર જાપાનીઝ ટેકનિક તરીકે ઓળખાય છે. અમે જાપાનથી મારા પાર્ટનર ડૉક્ટર મોહલ બેન્કર શીખીને આવેલા અને અમે આ પ્રોસિજર ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ ચાલુ કરી. આની વાત કરીએ તો આ કેમ કરવામાં આવે છે? એમ્બોલાઇઝેશન એટલે કે નસ બંધ કરવી અને જેનિક્યુલર આર્ટરી એટલે કે ઘૂંટણની નસો. એમ્બોલાઇઝેશન છેલ્લા 30-40 વર્ષોથી કરવામાં આવતી પ્રોસિજર છે. ઇટ ઇઝ કોમન અને પ્રૂવન પ્રોસિજર છે કે ક્યાંય બ્લીડિંગ થતું હોય તો એમ્બોલાઇઝેશન કરવું, ક્યાંય કેન્સર હોય, ટ્યુમર હોય તો એમ્બોલાઇઝેશન કરવું ટ્યુમરનું. એમ આમ ટ્રાન્સ આર્ટિરિયલ માઇક્રો એમ્બોલાઇઝેશન કહેવાય છે. સોજાનું એમ્બોલાઇઝેશન કરવું એટલે કે ઇન્ફ્લેમેશનનું એમ્બોલાઇઝેશન કરવું. ઇન્ફ્લેમેશન ક્યાં થાય? ક્યાંય પણ સોજો હોય એને ઇન્ફ્લેમેશન કહેવાય. એટલે આઇટિસ એ ઇન્ફ્લેમેશન. ઇંગ્લિશમાં જ્યાં આઇટિસ લાગે, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, પ્લાન્ટર ફેસાઇટિસ, ફ્રોઝન શોલ્ડર અને ટેનિસ એલ્બો, આ આઇટિસને બંધ કરવું એને ઇન્ફ્લેમેશન બંધ કર્યું કહેવાય અને એના લીધે થતી પેઇન રિલીફ. તો એમ્બોલાઇઝેશનથી પેઇન રિલીફ કેવી રીતે થાય? એમ્બોલાઇઝેશન એટલે નસ બંધ કરવાથી ટ્યુમરની કે બ્લીડિંગ થતું હોય એ બંધ થઈ જાય, પણ પેઇન રિલીફ કેવી રીતે થાય એ આપણે સમજીએ. પહેલાં ઇટિયોલોજી, કારણ. તો પહેલાં પેઇનનું કારણ જાણીએ કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે ઘૂંટણના વા અથવા તો ઉંમરના લીધે ઘૂંટણના ઘસારામાં દુખાવો કેમ થાય છે? આપણે કહીએ કે ગાદી ફાટી ગઈ, ગાદી પતલી થઈ ગઈ, ગાદી ઘસાઈ ગઈ, પણ દુખાવાનું કારણ એન્જિયોજેનેસિસ. એન્જિયોજેનેસિસ એટલે કે બ્લડ સપ્લાય વધી જવું. બ્લડ સપ્લાય વધી જવું કેવી રીતે વધે? તો નવી નસ અંદર બને જે આઈડિયલી ના બનવી જોઈએ. એનાથી એને કહેવાય એન્જિયોજેનેસિસ. એટલે બ્લડ સપ્લાય વધે એટલે સોજો વધે. સાઇનોવાઇટિસ એટલે કે ઘૂંટણના જે કવરિંગ હોય, ઘૂંટણનું જોઈન્ટનું કવરિંગ હોય એને સોજો આવે એન્જિયોજેનેસિસના લીધે. એટલે કે બ્લડ સપ્લાય વધે એટલે એને સોજો આવે અને સોજાના લીધે બ્લડ સપ્લાય વધે અને સોજાના લીધે ઓસ્ટિયોકોન્ડ્રલ ડેમેજ થાય એટલે કે ગાદીને નુકસાન થાય છે અને બોનમાંથી ઓસ્ટિયોફાઇટ્સ બને છે. બોનના ઘસારારૂપી ઓસ્ટિયોફાઇટ્સ બને છે. આ બધા થવાના લીધે ત્યાં ચેતાતંત્રની નસ પણ પહોંચી જાય છે અને એને ચેતન આપે છે. એ નવ ઇનગ્રોથ થાય. આ જે સોજાવાળા ભાગમાં નર્વ્સ એટલે કે ચેતાતંત્રની નસનું ઇનગ્રોથ થાય અને એ આપણને સૂચવે કે દુખાવો અહીંયા થાય છે. તો મિકેનિકલ ડેમેજ, વેર એન્ડ ટેરના લીધે થતું ઓસ્ટિયોઆર્થરાઇટિસ એન્જિયોજેનેસિસથી થાય છે એટલે કે નવી નસોથી થાય છે. નસ ઇન્ફ્લેમેશન એટલે કે સોજો ક્રિએટ કરે છે. સોજા ક્રિએટ કરવા પછી સેન્સરી નર્વ ગ્રોથ એટલે ચેતાતંત્રની નસ ત્યાં ઇનર્વેટ થાય છે. આ બધું આપણે એન્જિયોજેનેસિસને સ્ટોપ કરી દઈએ છીએ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી. એટલે આ રીતે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન હેલ્પ કરે છે મૂળભૂત કારણને રોકવામાં અને ઘણીવાર એ કહેવાય છે કે એ ઘસારાને સ્ટોપ કરે છે. એટલે બેઝિકલી જોઈન્ટનો ઘસારો એ ક્રોનિક સાયકલ છે. એક વસ્તુ થાય પછી એનાથી સેકન્ડ થાય, સેકન્ડથી થર્ડ થાય અને થર્ડથી પાછું ફર્સ્ટ થાય. એટલે આમ એક ક્રોનિક સાયકલ છે બાયોકેમિકલ ડેમેજનો. આપણે સાઇટોકાઇન સ્ટોર્મ સાંભળતા હતા કોરોના વખતે, એમ આમાં લોકલ સાઇટોકાઇન સ્ટોર્મ છે કે લોકલ જોઈન્ટમાં સાઇટોકાઇન રિલીઝ થાય છે એન્જિયોજેનેસિસ એટલે અને સાઇનોવિયલ ઇન્ફ્લેમેશન સોજાના લીધે, અને જેના લીધે ત્યાં લોકલી કાર્ટિલેજ બધા ડેમેજ થઈ જાય છે અને સેન્સરી નર્વ્સ એટલે કે ચેતાતંત્રની નસનું ગ્રોથ થાય છે. આ સાયકલને આપણે સ્ટોપ કરવી પડે જો પેઇન રિલીફ જોતું હોય તો. અને એટલે ઓકુનો કરીને જાપાનીઝ સાયન્ટિસ્ટ અને ડૉક્ટર છે જેણે 2010માં સ્ટડી ચાલુ કર્યો અને 2014માં આર્ટિકલ પહેલું પબ્લિશ કર્યું કે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી આ સાયકલ સ્ટોપ થઈ જાય છે અને પેશન્ટને પેઇન રિલીફ થાય છે. હવે આ વસ્તુ સાયન્ટિફિક છે કે નહીં? એટલી બધી ઓલ્ટરનેટિવ મેડિસિન
છે આપણા ઇન્ડિયામાં, ઓલ્ટરનેટિવ સિસ્ટમ ઓફ મેડિસિન, આયુર્વેદિક, યુનાની, હોમિયોપેથિક, એટલે વિશ્વાસ આવવું અઘરું હોય છે. એટલે આ બધા સાયન્ટિફિક પેપર્સ છે લેટેસ્ટ 2023-24થી થઈને 2014 સુધીના સાયન્ટિફિક જર્નલ્સમાં, વેલ એસ્ટાબ્લિશ જર્નલ્સમાં, જે પ્રૂવ કરે છે કે ટ્રાન્સ આર્ટરિયલ એમ્બોલાઇઝેશન, જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી 80% જેટલો પેઇન રિલીફ થાય છે. 2-2, 3-3, 5-5 વર્ષ સુધી પેઇન રિલીફ રહે છે. વર્લ્ડ વાઇડ ડેટા છે, દરેક કન્ટ્રીમાં આ પ્રોસિજર થાય છે. આ એમઆરઆઈની ઇમેજીસ, એમઆરઆઈનો સ્ટડી છે કે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન પછી ઘૂંટણનો સોજો ઘણો બધો ઘટી જાય છે. સાઇનોવિયલ કોન્ટ્રાસ્ટ એન્હાન્સમેન્ટ ઘણું બધું ઘટી જાય છે. આ લોંગ ટર્મ રિઝલ્ટ્સ છે જે 2024માં પબ્લિશ થયું છે કે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી સસ્ટેન્ડ એફિકેસી, કે પેઇન રિલીફ 2 વર્ષ સુધી રહે છે. અને આ ટ્રાયલ ઓનગોઈંગ છે, એટલે હજી પેઇન રિલીફ ચાલુ છે, એટલે વી વિલ કન્ટિન્યુ ટુ સ્ટડી. આ પહેલું પેપર પબ્લિશ થયું હતું 2014માં બાય યુજી ઓકુનો, અને કે છે કે વોમેક સ્કોર, એટલે કે પેઇન સ્કોર ઘણા બધા ઘટી જાય છે આફ્ટર જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. હવે આપણે વાત કરશું કેસની. 58 યર્સ ફિમેલ, બેવ સાઈડ ની પેઇન થાય છે અને રાઇટ હીલ પેઇન થાય છે 1.5 વર્ષથી. રિસ્ટ્રિક્ટિંગ ડેઇલી એક્ટિવિટીઝ, એટલે ક્વોલિટી ઓફ લાઈફ ઘણી બધી ખરાબ થઈ રહી છે બિકોઝ ઓફ પેઇન. અને કોઈક એરિયાઝ નીના ટેન્ડર છે, એટલે ઘૂંટણના અંદરના ભાગમાં ટેન્ડરનેસ, એટલે કે અડોતો દુખાવો છે. આપણે ઇવેલ્યુએટ કોઈ પણ પેશન્ટ આવે તો અમે ક્લિનિકલી એક્ઝામિન કરીએ, અડીને જોઈએ કે ક્યાં ટેન્ડરનેસ છે, એમને ક્યાં અડીએ તો વધારે દુખે છે, સાંધાની આજુબાજુ ગરમ એરિયા છે કે નહીં, સાંધામાં લોહી પહોંચે છે કે નહીં, પલ્સેશન ચેક કરીએ ડોર્સાલિસ પેડિસના, એટલે આખા પગમાં લોહીનું ભ્રમણ કેવું છે. પછી આવે વાત એક્સરેની, અને પછી આવે વાત એમઆરઆઈની. એક્સરે બેઝિક ઇન્વેસ્ટિગેશન છે. એની એક્સરેની પહેલાં અમે ચેક કરીએ કે પેઇન કઈ એક્ટિવિટીમાં થાય છે. સૂતા હોય ત્યારે થાય છે, બેસવાથી ઉઠવામાં થાય છે, કે ચાલવામાં થાય છે. આ છે એમનો એક્સરે. એપી સ્ટેન્ડિંગ, બોથ નીઝ, એટલે બે ઘૂંટણનો ઊભા પાડેલો એક્સરે. આને કહેવાય ઓસ્ટિયોફાઇટ્સ, આને કહેવાય જોઈન્ટ સ્પેસ નેરોઈંગ, એટલે ઘૂંટણના બે હાડકાં વચ્ચે જે ગાદી હોવી જોઈએ એ પતલી થઈ ગઈ છે અને જોઈન્ટ સ્પેસ નેરો થઈ ગઈ છે. એટલે આ છે ઘસારોનો સેકન્ડ અને થર્ડ સ્ટેજ કહી શકાય આને. ફોર્થ સ્ટેજ નથી. ફોર્થ સ્ટેજમાં બે હાડકાં એકબીજાને અડી જાય. એટલે આઈડિયલ કેસ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન માટે. જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી એમને ફાયદો થાય. પહેલાં આપણે એન્જિયોગ્રાફી કરીએ પગની, ચેક કરીએ કે કેટલી, બેઝિક રોડમેપ લઈએ કે કેટલી જેનિક્યુલર આર્ટરીઝ છે. આ એક જેનિક્યુલર આર્ટરીઝ છે જે ઘૂંટણમાં સપ્લાય કરે છે. આ લેટરલ, 6 પ્રકારની જેનિક્યુલર આર્ટરીઝ હોય છે. અંદરની બાજુ, બહારની બાજુ, અને ક્રેનિયલ, એટલે કે ઉપર અંદરની ને બહારની, અને નીચે અંદરની ને બહારની, એટલે કે સુપ્રોમીડિયલ સુપ્રોલેટરલ, ઇન્ફ્રોમીડિયલ ઇન્ફ્રોલેટરલ. દરેક જેનિક્યુલર આર્ટરીની અંદર આ પ્રોસિજર આખી પિન હોલ ટેકનિકથી થાય છે, એન્જિયોગ્રાફી દ્વારા. આપણે સાંભળ્યું છે કે હાર્ટની એન્જિયોગ્રાફી કરે, હાર્ટ એટેક આવે તો, અને હાર્ટમાં સ્ટેન્ટ મૂકે. આમાં આપણે ઊંધું કરીએ છીએ. આપણે પગની, ઘૂંટણની એન્જિયોગ્રાફી કરીએ છીએ. જે ઘૂંટણની નસ સોજાને લોહી દેતી હોય એને આપણે બંધ કરી દઈએ છીએ, સોજાને દવાથી ટ્રીટ કરી દઈએ છીએ. એટલે જેનિક્યુલર આર્ટરીની અંદર સિલેક્ટિવલી જઈએ છીએ. આ સિલેક્ટિવ માઇક્રોકેથેટર જે 1 મિલીમીટરના આવે એનાથી જઈએ છીએ. અને આ છે સોજાવાળો ભાગ, જે કાળો ભાગ દેખાય એ સોજાવાળો ભાગ છે. એને આપણે ટ્રીટ કરવાનું છે દવા નાખીને. એટલે એમ્બોલાઇઝેશન પાર્ટિકલ્સ નાખીએ છીએ આપણે એને ટ્રીટ કરવા માટે. આ સુપ્રોલેટરલ જેનિક્યુલર આર્ટરી છે. આ એમ્બોલાઇઝેશન કરતાં પહેલાં અહીંયા સોજો દેખાય છે, અને આ એમ્બોલાઇઝેશન કર્યા પછી હવે સોજો દેખાતો નથી. આવી રીતે દરેક નસમાં જઈએ છીએ, જેનિક્યુલર આર્ટરીઝમાં, એને ચેક કરીએ છીએ કે આ સોજાવાળો ભાગ છે અને એને ટ્રીટ કરીએ છીએ.
આ ટ્રીટ કર્યા પછી પેશન્ટ 8 કલાક સુધી પગ હલાવી શકતું નથી, કારણ કે આપણું કેથેટર જે અંદર હોય આપણે બહાર કાઢી નાખીએ, એ પગની નસને રૂજ આવતા 6 કલાક થાય છે. એટલે આપણે પેશન્ટને 8 કલાક સુધી લિમ્બ ઇમોબિલાઇઝેશન કરીએ છીએ, એટલે કે પગ વાળવાનો હોતો નથી. આ ઓપીડી પ્રોસિજર બી થઈ શકે અથવા ઇન્ડોર પ્રોસિજર બી થઈ શકે. પેશન્ટને 12થી 24 કલાક એડમિટ રહેવું પડે અને લોકલ એનેસ્થેશિયામાં થતી પ્રોસિજર છે. ઘણા પેશન્ટને અનકન્ટ્રોલ ડાયાબિટીસ, કિડનીના, લીવરના રોગો હોય છે, સાયકેટ્રિક પ્રોબ્લેમ્સ હોય છે, વાલ્વના પ્રોબ્લેમ્સ હોય છે. એ બધા માટે આ પ્રોસિજર બહુ જ આશીર્વાદરૂપ છે અને આ પ્રોસિજર કર્યા પછી એમને પેઇન રિલીફ સારી એવી થતી હોય છે. બહુ એડવાન્ટેજ છે આ પ્રોસિજરના, કારણ કે આ મિનિમલી ઇન્વેઝિવ છે અને સાંધો કુદરતે આપેલો સાંધો ભલે ઘસાયેલો હોય પણ એ બચાવી રાખીએ. થેન્ક યુ.